તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. તો મિત્રો, સવાર પડી ગઈ છે અને જોઈ લો અહીંયા નાસ્તાની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે. તો શું બનાવો છો મેડમજી નાસ્તામાં તમે? તો નાસ્તામાં છે ચા અને ભાખરી. તો જોઈ લો, ચા અને ફર્સ્ટ ક્લાસ ભાખરી એ બની રહી છે. એક તો નાની ભાખરી બનાવી દીધી છે, કાલના ઢોકળા એ પણ અહીંયા છે, એ પણ મસ્ત ફ્રાય થઈ જશે એના. અને અહીંયા જોઈ લો, સરસ ભાખરી તૈયાર છે, સાથે ચાય. અને પછી એની પછી શું તમારો પ્રોગ્રામ છે મેડમજી? પછી જઈશ ઓર્ડર પર ને હવે પછી સાંજે આવીશ. પછી છોલે ચના રાતના ભીગોવી દીધા છે. હવે જો છોલે ચના બનાવવાના છે કે છોલે પેટીસ બનાવવાનું છે, જે ખાવું હશે. એટલે એ કઈ હજી મેન્યુ નક્કી નથી થયો હજી. ઓકે, છોલે ચના ભીગોવી દીધા. બરાબર. સાંજે આવીને ડિસાઈડ કરીએ કે શું છે બનાવવાનું. કે આજે 11 છે તો મમ્મી કીધું કે રાઈસ નહીં ખાવાનું, તો જોઈએ. વચ્ચે બી રાઈસ નહીં ખાવાનું, આજે બી નહીં. 11 મારા ખ્યાલથી હવે લાગે છે 11 દિવસે રાઈસ ખાવાનું જ નહીં. તો ચાલો જોઈએ પછી આગળ મેડમ શું ડિસાઈડ કરે છે કે શું બનાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું બેન્ડ્રામાં બહુ મોટું સ્ટેશન છે અને બેન્ડ્રામાં 3 લાઈન છે. અત્યારે હું જસ્ટ ઉતર્યો ને ત્યારે મેં જોયું કે બેન્ડ્રાની અંદર 3 લાઈન છે. જોઈ લો, 1 નંબર પ્લેટફોર્મ 2A, એટલે 4 પ્લેટફોર્મ છે. જોઈ લો, અહીંયા 2 પ્લેટફોર્મ છે, અહીંયા 2 પ્લેટફોર્મ છે. એટલે બેન્ડ્રામાં 4 પ્લેટફોર્મ છે મિત્રો. તો હું ઉતર્યો લાસ્ટ 3 નંબરના પ્લેટફોર્મમાં. પછી 1 નંબર છે, 2A છે, પછી 2B છે, એટલે 4 પ્લેટફોર્મ છે અહીંયા. એટલે બેન્ડ્રાનું સૌથી મોટું છે. ફ્રેન્ડ્સ, બાંદ્રાથી આવી ગયો અને આ છે વાનખેડે સ્ટેડિયમ. અને હવે જઈ રહ્યું છું ચર્ચગેટ તરફ. આ સામે છે ચર્ચગેટ સ્ટેશન અને આ છે વાનખેડે સ્ટેડિયમ, મુંબઈનું ફેમસ વાનખેડે સ્ટેડિયમ. એની બાજુમાં જ છે હોકી ગ્રાઉન્ડ આવવાનું. તો ચાલો, ચર્ચગેટ સ્ટેશન આવી ગયું. હવે આપણે અહીંયા ઉતરી જવાનું છે ચર્ચગેટ સ્ટેશન ઉપર. ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 6:45 અને અમે જઈ રહ્યા છીએ ડીમાર્ટમાં થોડું સામાન લેવા માટે, કેમ કે કાલે રાતના ઓર્ડર કર્યો હતો. તો ફટાફટ સામાન. અરે મિત્રો, હું તો આવી ગયો. તો અમે ગયા હતા બાંદ્રા. તો બાંદ્રાનો બી થોડો ઘણો વિડીયો લીધો છે, વધારે કંઈ લીધો નથી, કેમ કે એવી જગ્યા પર ગયા હતા ને કે ત્યાં વિડીયો અલાઉડ નથી, બહુ સ્ટ્રિક હતું. અમે આવી ગયા છે ડીમાર્ટમાં સામાન લેવા માટે. કાલે રાતના જ ડીમાર્ટમાંથી ઓર્ડર કર્યો હતો. તો અહીંયા ધોબી તલાવ મેટ્રો સાઈડ. ધોબી તલાવ મેટ્રો સાઈડ. અને જોઈ લો, આવી ગયું છે આ ડીમાર્ટનું આઉટલેટ. ક્યાં છે ડીમાર્ટનું? ક્યાં છે? અચ્છા, જો અહીંયા સામાન બધો ડીમાર્ટનો આવે જ છે. તો ચાલો ફટાફટ ડીમાર્ટમાંથી સામાન લઈ લઈએ, કેમ કે અહીંયા તો ડીમાર્ટ અમારા એરિયામાં કાંઈ નથી, અંધેરીમાં છે. તો અંધેરી તો આપણે જઈ શકતા નથી, એટલે પછી ઓનલાઈન ડીમાર્ટમાં બુક કરી એ ફટાફટ અહીંયા અમને મેટ્રો સાઈડ, ક્યાં ધોબી તલાવ સાઈડ છે, આ ધોબી તલાવ એરિયો છે, ધોબી તલાવ મેટ્રો એરિયો પાસે જો એમાં ડીમાર્ટનો બધો માલ આવ્યો છે. તો ફટાફટ ડીમાર્ટમાંથી સામાન લઈ લઈએ, પછી જશું ધોબી તલાવમાં શાકભાજી લેવા માટે, કેમ કે ઘરમાં આપણે છોલે ચના બનાવવાનું છે તો બધું લેવું પડશે. જોઈ રહ્યા છે ડીમાર્ટ. ચલો ફટાફટ સામાન લઈ લઈએ. તો હવે અમે આવી ગયા છે ધોબી તલાવ શાક માર્કેટમાં. તો અહીંયા મસ્ત ફ્રેશ શાકભાજી મળે ને અહીંયા જો મકાઈ, મારી ફેવરેટ સ્વીટ કોર્ન. તો ચલો હવે ભાજી તરકારી બધું લઈ લઈએ. એકચ્યુઅલી બધું ખતમ થઈ ગયું હતું ઘરમાં, અને પછી મેં પણ આપીશું તો બધી લઈ લઈએ અહીંયાથી શાકભાજી. તો જો અહીંયા મસ્ત બધી ફ્રેશ છે. ચલો હવે ફટાફટ લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, જોઈ લો, આટલો બધો સામાન આવી ગયો, કેમ કે કેન્ટીનમાં તો જવાયું ને, એટલે હમણાં અહીંયા આમાંથી લઈ લીધું છે. બાકી કેન્ટીનમાંથી આપણે બધું વોશિંગ પાવડર મળી જાય. જોઈ લો, કાઉ ઘી, અહીંયા મસૂર ને બધું જ આવી ગયું છે સામગ્રી. ઓઇલ તો શું છે, 1 પેકેટ હતું જો ડબ્બામાં, એટલે પછી આ વખતે 4 પેકેટ જ લીધા. તો 5 લીટર થઈ જાય ને તો ડબ્બો ખાલી થઈ ગયો તેલ. બરાબર. એટલે આ તેલ હવે એમાં ભરી લે, ડબ્બામાં બધું વસ્તુ ગોઠવી લે. તો ચાલો
તો એટલો સામાન ડીમાર્ટમાંથી મંગાવ્યો હતો. હમ ડીમાર્ટનું છે ને હમણાં બહુ ચોખ્ખો આમ લાગે. ડીમાર્ટની ક્વોલિટી સારી, Quality પણ સારી અને ક્વોલિટી બહુ સારી. આ મસૂરનો આમ ક્વોલિટી અહીંયાથી લઈએ ને તો બહુ ઝીણા ઝીણા આવે. અને તલ જો કરિયાણા- ડોક્ટરે ખાવાનું કીધું ને તો હવે અડધો કિલો લઈને તલ. જ બેસી. અને કરિયાણાવાળા શું છે મેડમ કે એ લોકો છે ને સસ્તી ક્વોલિટીનો માલ વાપરે, પણ ડીમાર્ટ શું છે કે રેપ્યુટેડ કંપની એટલે માલ સારો જ વાપરે. તરીકે બી તલ થોડા થોડા આમ ખાવાનું ખાયા રાખો, આખો દિવસ ખાજો, ચાવ ચાવ કર્યા રાખજો. ગોઠવવું પડે આ બધું સામાન. જોઈ લો હવે ડબ્બાની અંદર. આમાં પણ બધા ડીમાર્ટનો જ હોય હો, બધી સામાન બધી વાપરેલા ને પછી એમ આવી રીતના રબર બેન્ડની પેકિંગ મારીને મૂકી દો. નાના ડબ્બા આ બધું કે અમારા ઘરમાં જગ્યા નથી આમ હોત ને તો આ બધા નાના નાના ડબ્બામાં બધું ભરીને ફટાફટ આ બધું ગોઠવીએ ને પછી આપણે છોલે ચના મેં બાફવા મૂકી લીધા હતા, બરાબર. બફાઈ બી ગયા ને પછી હવે મેં બ્લોગ સ્ટાર્ટ કરીએ. ચલો હવે આ બધું ગોઠવીએ ને પછી છોલે ચના બનાવવાની તૈયારી કરીએ. એટલે છોલે ચના પ્લસ શું છે આલુ ટિક્કી. આલુ ટિક્કી ને તો? હા છોલે જરા જ છે ને તો ઓકે. છોલે ચનાનું શાક અને અને આ રોટી. ચલો ઠીક છે. વાગી ગયા છે સાંજના 7 ને આપણે અહીંયા કિચનમાં આવી ગયા. તો મેડમ જોડે મુલાકાત કરી લે. તો મેડમ શું તૈયારી ચાલી રહી છે તમારી? જો અહીંયા છોલે ચના અને બટેકાને બાફી લીધા છે, સરસ મજાના બફાઈ બફાઈ ગયા છે. તો હવે જે આ બધી તેજ પત્તા ને બધું છે એ બધી કાઢી લઈએ. ઓકે મીઠું નાખીને મેં બાફી લીધું હતું, બરાબર. તો પેલા બટેટાને કાઢી લઉં. તો હવે આપણે સરસ. છોલે ચના બનાવવું છે પણ એની પહેલા આપણે જે તંદૂર રોટી છે ને એ લોટ બાંધી લઉં, કેમ કે એને થોડું અડધો કલાક રાખવો પડશે ને. તો આ ઘઉંનો લોટ લઈ લીધો છે ને એમાં નાખશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો જ વાટકો મેં લીધો છે મેંદો. ઓકે એટલે આ મેંદો છે અને આ ઘઉંનો લોટ, તો થોડુંક આમ બાઇન્ડિંગમાં થાય અને તંદૂર રોટીનો આમ લાગે, ફીલ આવે. બરાબર. આવે. હા, નહીં તો અને પછી કંઈ મિત્રો મતલબ નથી. જો તંદૂર રોટી કેવી રીતના અમારી મેડમ બનાવે છે, કેમ કે તમે આમ જોતા જ રહી હશો એની તંદૂર રોટી. તો તંદૂર રોટી સ્પેશિયલિસ્ટ છે. બેઉ બધું મિક્સ કરી લીધું. હવે આમાં તો નાખવો પડે ખાવાનો સોડા. તો સોડા. જરા ફૂલે. હા, આમ તો શું છે કે હોટલ વાળા તો ઈસ્ટ ને બધું વાપરતા હોય, પણ આપણે આપણે નાખી સોડા અને દહીં, દહીં. તો શું છે બેવનું રિએક્શન થઈ ને દહીં નાખી લેવાનું સરસ મજાનું દહીં, અને હવે એટલે લોટ સોડાનું બાંધી દહીંનું લેવાનો. રિએક્શન થઈ જાય. તેલ નાખી હમ ને લોટ બાંધી લેવાનો. તો હવે આ લોટ બાંધીને રેવા દઈએ ને પછી આપણે છોલે ચના બનાવીએ. અને ફ્રેન્ડ્સ, વરસાદની આટલી તારીફ કરી ને આજે તો એક ટીપુ વરસાદ નહીં, પાછી એવી ને એવી ગરમી. તો બિલકુલ નહીં. હા, તો હવે મસ્ત આ લોટ બાંધી લઉં અને અહીંયા બધી તૈયારી કરી લીધી છોલે ચનાની ગ્રેવી બનાવવા માટે. લસણ, આદુ, મરચાં, કાજુ, ટામેટું, કોથમીરી એ બધું પીસવાનું છે. તો હવે બરાબર. બતાવું ધીરે ધીરે. અહીંયા કસ્તુરબેન મેથીવાલા બી છે, એની કોઈ તારીફ કરી નહીં. સાથે છોલે મસાલા ટેન્ટણે. કે છોલે ચનામાં તો છોલે મસાલાનો પેકેટ નાખીએ ને તો ટેસ્ટ લાગે કે છોલે મસાલા આપણે બનાવીએ, બાકી તો કઈ લાગે ને. તમારા હાથમાં જ મેડમજી એટલો ટેસ્ટ છે કે તમે મસાલો નહીં નાખીને તમે ઘરના મસાલા બી નાખો ને એ જોયું, તો એ પણ ટેસ્ટ આવે. આ ઘરના હવે મસાલા આ મસાલામાં શું કઈ છોલે થોડી મિક્સ હોય? તો પણ છોલે ચનાનો ટેસ્ટ આવે છે. જો કે એકવાર આપણે વિધાઉટ છોલે ચનાનો બનાવે તો મસાલા વગરનો, એમાં આપણે ગરમ મસાલો નાખી દે, છોલે મસાલો ચમચીને તોય ટેસ્ટ આવી જાય. ચણાનું શાક લાગે. એવું છે? હા, છોલે હશે તો હવે. હશે હવે કંઈક આ એવરેસ્ટ કંપનીનું કંઈક સિક્રેટ હશે ભાઈ. એવરેસ્ટ નહીં, કોઈ બી કંપનીનો હશે. હમ. નહીં તો પછી ઘરમાં બનાવવાનો. એમ એમાં છે ને આમાં છોલે ચનામાં છે ને દાડમ, સુક્કું દાડમ ના બી હા, હશે આવે. હવે ખબર નહીં, આઈ એવું ડોન્ટ કે નો. છે હવે પછી ખબર ના એટલે કે બધા કે ટેસ્ટ. સાચી વાત છે. તો હવે જો લો તંદૂર રોટીનો લોટ બાંધી લીધો છે. તો હવે એને થોડું તેલ લગાવીને નાખીને મૂકી દે. ત્યાં સુધી આપણે છોલે ચના બનાવીએ તો લોટ એકદમ મસ્ત થઈ જાય. ફૂલો ફૂલો થઈ જાય. એ ખબર ને ફૂલો ફૂલો આટલો જ નથી થતો આમાં. એ મારું માન રાખશે. હવે મેં કીધું તો એ ફૂલો ફૂલો થઈ જશે, કેમ કે શું કે ખાવાનું સોડા ને દહીં નાખ્યું એટલે એ ફૂલે નહીં સમાશે. તો હવે આ બધાની પેસ્ટ બનશે. જોઈ લો ત્યાં મિક્સર બાબુ નીકળી ગયા છે બહાર.
એટલે પેસ્ટ બનશે ધરમ ધરમ કરીને. હવે આ બધું વસ્તુ આમાં આપણે નાખી લે. લસણ, આદુ, મરચાં, કાજુ, થોડું કોથમીરી અને એક નાનું ટામેટું છે અને સાથે કોણ આવ્યું? કોઈ તો મહેમાન આવ્યું છે આપણા ઘરમાં. તો હવે આમાં નાખી લઈશું દહીં. મોરું દહીં લેવાનું, ખાટું નહીં, આ એકદમ મોરું દહીં છે. દહીં નાખી લીધું. હવે આને પેસ્ટ કરી લો ફટાફટ. તો ફ્રેન્ડ્સ ભૂલી ગઈ એક વસ્તુ નાખવાને, હમણાં યાદ આવ્યું. બટેટું બટેટો છે, બાફેલું બટાટું છે, એ પણ નાખી લઈશું તો આપણી ગ્રેવી થોડી થીક થાય. દિવ્યા આવ્યો પછી વાતો વાતોમાં જરા બેસી ગયા તો બધું રહી ગયું. ડ્રમ 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 જોઈ લે, એકદમ જાડી જાડી થઈ ગઈ. થોડુંક બતાવી દો. એકદમ મસ્ત થઈ ગયું ને. તેલ ગરમ થઈ ગયું છે કડાઈમાં, એમાં નાખી લઈશું હિંગ અને કાંદા. તો એ કાંદાને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર કરશું, એકદમ પકાવવું પડશે. કાંદા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે એમાં આપણે નાખી લઈશું જે આ પેસ્ટ બનાવીશ એ નાખી લઈશું. એટલી સ્મૂથ છે, એકદમ જાડી જાડી સ્મૂથ પેસ્ટ. કેમ કે બોઇલ પોટેટો નાખ્યો ને આપણે બાફેલું બટાટું, એટલે મસ્ત થાય અને ગ્રેવી પણ આપણી ઠીક થાય. હવે આ ગ્રેવીને પકાવવાનું ને મેડમ? હવે એને પકાવશું, એમાં બધી આ મરચાંની ભૂકીને બધું નાખશું ને. બરાબર. તો જોઈ લો હવે સાઈડમાંથી થોડું થોડું તેલ નીકળી રહ્યું છે ને. આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને મસાલો પણ સરસ મજાનો આમ શેકાતો ગયો છે. તો હવે આપણે આપણા રેગ્યુલર બધા મસાલા નાખી લઈશું. ખજાનાનો ડબ્બો ખુલી ગયો છે બહાર. ધાણાની ભૂકી, મરચાંની ભૂકી. બધું મિક્સ કરી લે. પછી છોલે ચણા પણ અંદર નાખો. બરાબર. સરસ આમ કલર બી આવી હશે, એટલે જેટલો આમ મિક્સ થઈ જશે ને કે રેડ કલર આવી હશે મસ્ત. આમ તેલ બેલ બી છૂટવા માંડી હશે ને મેડમજી, કેમ કે દહીં વગેરે બધું જ છે ને અંદર. અને આમાં છે ને મોડું દહીં નાખવાનું, એટલા માટે સ્પેશિયલ મોડું દહીં. એટલે પેકેટ વાળું દહીં જ લેવાનું, લૂઝ નહીં. લૂઝ તો ખટ્ટું જ હોય. જો મસાલાનો કલર ને બધું ચેન્જ થાય ને, થોડું એને સ્લો ગેસ પર થોડી વાર રાખીએ, ચડવા દઈએ ને પાકવા દઈએ. અને હવે આમાં નાખી દઈશું આપણે કસ્તુરબાઈ મેથી વાલા. તે બી બધું શું સાથે જ પકાઈ જાય. હમણાં થોડો નાખું એવરેસ્ટ કંપનીનો છોલે મસાલા, નો પ્રમોશન. મસ્ત ગ્રેવી થઈ ગઈ ને તો ગ્રેવી ને એટલે મસાલા પર મસ્ત. હા ઠીક થઈ ગયો. બાફેલું બટાટું નાખીએ ને ફ્રેન્ડ્સ તો બહુ મસ્ત લાગે. ગ્રેવીમાં આમ થિકનેસ આવે. કેમ કે આ મને મારા ક્લાયન્ટે કીધું કે જ્યારે બી છોલે બનાવ ને તો એક બાફેલું બટાટું નાખી દેવાનું. કેમ કે એ લોકોએ મને આપ્યા હતા ને છોલે ચણા, તો એ લોકોની ત્યાં થોડી રેસીપી આ લઈ આવી. મારી રેસીપી નથી. હા પણ તમે આપણા ઘરમાં તો ફર્સ્ટ ટાઈમ બને છે ને. ફર્સ્ટ ટાઈમ બને એટલે ક્લાયન્ટે મને એકવાર બરાબર 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 રેસીપી થોડી લઈ લીધી. ઓકે. તો જોઈ લો ફ્રેન્ડ્સ, મસ્ત મસાલો એકદમ શેકાઈ ગયો ને અને સાઈડથી તેલ પણ છૂટવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને જે નીચે ચોટતું તો એ પણ બંધ થઈ ગયું છે થોડું થોડું. તો હવે આ બધું છે ચણા ને બધું એ નાખી લઈશું. એમાં જ બટેટા પણ નાખી લીધું. એ જે ચણાનું બાફેલું સ્ટોક છે એ જ આપણે રાખશું, એટલે પાણી એનામાં જ આપણે પકાવશું. તો જોઈ લો કલર, જોઈ લો તમે આ છોલેનો, સમજ્યા? આ શેફ સ્પેશિયલિસ્ટ જે અમારા એ જ કહું છું કે આજે અમારા અન્નપૂર્ણા મેડમજી છે, આ એમના હાથના છોલે છે. તો હજી હવે કેટલા મિનિટ આને પકાવવાનું? હવે આને આ સાઈડ મૂકીએ ને હવે આપણે જે મેઇન વસ્તુ છે એ આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ઓ જો ફૂલો ફૂલો થઈ ગયો છે, એને મારું સાંભળી લીધું, ખરેખર કહું છું. ફૂલો 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 થઈ ગયો, ટચ કરીને જો. હા ફૂલો ફૂલો સોફ્ટ થઈ ગયો છે ને, તો પછી
તો કેવી રીતના તંદૂર રોટીનું મેકિંગ છે ને એ આપણે જોઈએ. જોઈ લો કાળા તલ. અને ધીરે ધીરે આપણે રોટલી બનાવીએ એવી રીતે બેલી લેવાનું એમ. થોડી જાડી જ રાખવાની, નહીં તો પછી જરા પતલી કરીએ ને થોડી તો દાજી બહુ જાય. કડક થઈ જાય એમ. ઓકે કડક થઈ જાય. દાજે તો નહીં, મને એમ કે દાજાને તો દાજી જાય. પકાવવી જ પડે હા ને. એ તો જો કેવી સરસ પકાય છે. તમે હોટલની તંદૂર રોટી ભૂલી જશો એટલી સરસ પકાવી આપણે છે. આમાં વધારે કરીને ઘઉંનો લોટ નાખ્યો છે એટલે વાંધો નથી. હા તો તમે કીધું ને મેંદો નાખ્યો છે. હા થોડો. હા તો મેંદા વગર તો થોડું ઈ શું છે જોઈ લો. હવે મેન પાછળનો ભાગ હોય એમાં આમ બધું સરખી રીતના પાણી લગાવી લેવાનું, કેમ કે તવી પછી એટલે તંદૂર ઓલી ભઠ્ઠીમાં કેમ આમ મૂકતા હોય ને ઠાક. આપણી પાસે તો ભઠ્ઠી નથી એટલા માટે. ને ભઠ્ઠીમાં શું છે કે એકલો મેંદો હોય ને એટલે ઈ ફટક કરીને ચોટી જાય. તો જોઈ લો. હા 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 આ છે આપણી તંદૂરની ભઠ્ઠી. તો હવે નીચેથી છે ને એકદમ કડક ખાવા દેવાનું, પછી એને આપણે ટર્ન કરશું. જોઈ લો કેવું બબલ બી આવે છે આમ ટુમ 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 ટુમ. અને અહીંયા પછી ઘી લગાડતા જવાનું છે. ફ્રેન્ડ્સ જોઈ લો હવે એકદમ નીચેથી છે ને પરફેક્ટ શેકાઈ ગઈશ. તો હવે તવીને ટર્ન કરી લેશું ને આવી રીતના એને શેકી લેશું. એટલે આમ શું છે ઉપરથી પણ ફર્સ્ટ ક્લાસ શેકાઈ જાય અને આપણી તંદૂરી રોટી બનીને રેડી. બરાબર ને મેડમજી? અને ફૂલેશ પણ મસ્ત. કેમ કે જોઈ લો ઘણી બધી તો અહીંયા એકદમ પરફેક્ટલી બની ગઈ છે. અને એકદમ ધાર છે ને એને જરા વધારે સરસ આરામથી ડામાડોલ તવી છે વગર હેન્ડલની. જો મસ્ત વાત ને. જો કેટલી ફર્સ્ટ ક્લાસ જો ચુરાઈ છે. તો આવી રીતના જ ચલો હવે એક બે બાકી છે તો ફટાફટ મેડમજી બનાવી દે. બરાબર ને તંદૂર રોટી. ને હવે સીધા આપણે મળશું જ જમવાના ટાઈમે. જોઈ લો તંદૂર રોટી. અને ધાર છે ને એકદમ બરાબર કરવાનું, નહીં તો કાચી લાગે તો પછી આપણે નહીં ગમે. ભાઈ આપણે ઘરમાં બનાવીએ છીએ તો એટલે ધાર તો એકદમ પરફેક્ટ જ હોય ને. ને એમાંય પાછા મેડમજી આરામથી જોઈ લો. ઉપરથી બી તમને બતાવી દો ફર્સ્ટ ક્લાસ. જોઈ લો તંદૂર રોટી બનીને રેડી છે. તો ચાલો હવે બહુ લાંબો વિડીયો કરવો નથી, મળીએ આપણે સીધા જ જમવાના ટાઈમે. છોલે બટેકાનું શાક, છોલે મસાલા, સાથે અહીંયા જોઈ લો તંદૂર રોટી, અહીંયા છે સલાડમાં કાંદા અને કાકરી અને દહીંનું રાયતું. તો ચાલો આજનું જમવાનું બંને રેડી છે. તમે બધા જમવા. આજનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.